નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાની જે ખેડૂતોને રાહ હતી એ હવે પૂરી થઈ છે. ઘણા બધા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને જે સમાચાર મેળવવા માંગતા હતા એ સમાચાર હવે આવી ગયા છે. કારણ કે મિત્રો સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત 24 ફેબ્રુઆરીના રોજ છે એ હપ્તો જાહેર કરવા માટેની સમાચાર આપી દીધા છે. હોળી ભેટ છે, ખેડૂતોને મળવાની છે અને સાથે સાથે 6000 રૂપિયાનો હપ્તો મળવાનો છે. સૌથી મોટા સમાચાર છે. ખાસ કરીને આજનો વિડિયો તમે છેલ્લે સુધી જોજો, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 21 હપ્તા છે એ જાહેર થયા છે. એટલે કે ખેડૂતોના ખાતામાં 21 હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે. એ પછીનો 22મો હપ્તો ખેડૂતોને રાહ જોઈને બેઠા હતા કે 22મો હપ્તો ક્યારે આવશે. હવે એ ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. 22મા હપ્તા માટે સરકાર દ્વારા ખાતામાં પૈસા છે એ ટ્રાન્સફર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. હોળીનો તહેવાર આવી રહ્યો છે એટલે હોળી પહેલા ખેડૂતોને ભેટ મળવાની છે અને આ ભેટની અંદર ખેડૂતોને છે એ સામાન્ય રીતે 2000ના હપ્તાની જગ્યાએ 4000નો પણ હપ્તો મળી શકે છે અથવા 6000નો પણ હપ્તો મળી શકે છે. તો એ દરેક પ્રશ્ન તમને જણાવવાના છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમ છતાં એમને હજુ સુધી છે એ સહાયતાનો લાભ નથી મળ્યો. ઘણા બધા ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ ફોર્મ પણ ભરેલું છે, પરંતુ એમને હજુ સુધી છે એ લાભ નથી મળ્યો. તો એવા ખેડૂત મિત્રો માટે ખાસ મહત્વના સમાચાર એ છે કે 2000 રૂપિયાનો જો હપ્તો તમારે વધારે પડતો હપ્તો છે એ બેંક ખાતાની અંદર ટ્રાન્સફર ન થતો હોય તો હવે તમારે શું કરવું? કારણ કે આ વખતે છે એ 2000 રૂપિયાના હપ્તાની અંદર સરકાર દ્વારા છે એ ખેડૂતોને એફટીઓ પ્રોસેસ આપવામાં આવી છે, બેનિફિશિયરી લિસ્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે એક એવી પ્રોસેસ આપવામાં આવી છે જેના માધ્યમથી તમે તપાસ કરી શકશો કે આપ તો ખરેખર તમારા બેંક ખાતાની અંદર જમા થઈ રહ્યો છે કે નમ. તો એ દરેક સ્ટેપ બાય સ્ટેપ તમને છે એ માહિતી જણાવવાની છે અને આજના વિડીયોની અંદર તમને દરેક અપડેટ છે એ જણાવવાની છે. ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી આ દરેક માહિતી વિશે તમને સમયસર માહિતી અને દરેક પ્રોબ્લેમનું જે તમને સોલ્યુશન છે એ સમયસર મળી જાય. કારણ કે ઘણી વખત મિત્રો સરકાર તરફથી હપ્તો છે એ જાહેર કરી દેવામાં આવતો હોય, સરકાર તરફથી છે એ લાભ આપી દેવામાં આવતો હોય, પરંતુ તમારા બેંક ખાતા સુધી છે એ લાભ પહોંચતો નથી અથવા તમારા બેંક ખાતાની અંદર જમા પણ નથી થતો. તો આવા જે કિસ્સામાં તમારે શું કરવું એના વિશેની પણ તમને છે એ જાણકારી મળી જશે. સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો, દેશના અન્નદાતાઓની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવેલ પીએમ કિસાન યોજના અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. નિયમ મુજબ છે ખેડૂતોના ખાતામાં દર 4 મહિને છે એ 2000 રૂપિયાનો હપ્તો જમા કરી આપવામાં આવતો હોય છે. અત્યાર સુધીમાં 21 હપ્તા છે સફળતાપૂર્વક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, બેંકમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. 22મા હપ્તોનો હવે સમય આવી ગયો છે. તો 22મો હપ્તો સરકાર દ્વારા છે એ ઘણી વખત છે એ મૌન સેવાઓ આપવામાં આવતી હોય, ખેડૂતોની મૂંઝવણમાં મુકાતા હોય છે, કારણ કે આ હપ્તો અચાનક છે એ જમા થતો હોય છે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં હપ્તો છે આવવાની શક્યતા 100% દર્શાવવામાં આવી રહી છે. પરંતુ હવે મીડિયા અહેવાલો અને સૂત્રોને જણાવ્યા અનુસાર સરકારે 24 ફેબ્રુઆરી 2026ના રોજ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે જાહેર કરવા માટેના સમાચાર આપ્યા છે. મિત્રો, સરકારે ખરેખર સમાચાર આપ્યા છે કે કેમ તો તમને જણાવી દઈએ તો આ મીડિયા અહેવાલ પ્રમાણે અને સૂત્રોના જણાવ્યા અનુસાર છે એ માહિતી મળી રહી છે. હજુ સુધી ઓફિશિયલી જાણકારી કે ઓફિશિયલી માહિતી નથી મળી, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. હવે મિત્રો, કૃષિ મંત્રાલય તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી. એ તમને જણાવ્યું છે. અગાઉ પણ એવું માનવામાં આવતું હતું કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં નાણાં આવી જશે, એટલે કે પૈસા જમા થઈ જશે, પરંતુ હજી ફેબ્રુઆરી મહિનો પૂરો થવા આવી રહ્યો છે. તો ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર પણ તમારા બેંક ખાતાની અંદર હપ્તો છે એ જમા થઈ શકે છે. હવે મિત્રો, તમારું સ્ટેટસ છે તમારે તપાસ કરવું પડશે. સ્ટેટસ કઈ રીતના તપાસ કરવું એ તમને સૌપ્રથમ જણાવી દઈએ તો ખેડૂતો પોતે જ ઓનલાઈન ચેક કરી શકશે. એમાં સૌપ્રથમ તમારે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટમાં જવાનું છે. ત્યાં ફાર્મર કોર્નર જે હોમ પેજ ઉપર આપેલું છે એના ઉપર ક્લિક કરી અને નો યોર સ્ટેટસમાં તમારે તપાસ કરવાની છે. ત્યાં મિત્રો હવે
હવે તમારે રજિસ્ટ્રેશન નંબર આપવાનો, કેપ્ચા કોડ દાખલ કરવાનો અને આ દરેક પ્રોસેસ કર્યા પછી તમારે રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને આ ઓટીપી તમારે ત્યાં દાખલ કરીને ગેટ ડેટા ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી 22મા હપ્તા વિશેની જે તમને જાણકારી છે એ મળી જશે કે 22મો હપ્તો ખરેખર તમારા બેંક ખાતાની અંદર છે એ આવવાનો છે કે નહીં. એફટીઓ પ્રોસેસની માધ્યમથી પણ જાણકારી મળી જશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે જાણકારી આપવામાં આવી રહી છે કે ખેડૂતોના બેંક ખાતાની અંદર આ હપ્તો તો નથી આવી રહ્યો, તો એનું તમે બેનિફિશિયરી સ્ટેટસ પણ ચેક કરી શકો, એટલે બેનિફિશિયરી લિસ્ટ છે એ પણ ચેક કરી શકો છો. તો આ પ્રોસેસ તમે જ્યારે પણ કરશો ત્યારે સરકાર તરફથી તમને છે એ જાણકારી પણ આપવામાં આવતી રહેશે, સમયસર તમને છે માહિતી પ્રોવાઈડ કરવામાં આવતી રહેશે. કારણ કે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો લાભ લઈ રહ્યા છે, પરંતુ આવી યોજનાના જે લાભ લેતા પહેલા જે એફટીઓ પ્રોસેસ છે, સરકાર તરફથી આપવામાં આવેલી જે જાણકારી છે એના વિશેની માહિતી નથી મેળવતા, જેને કારણે એમનો હપ્તો છે એ અટવાઈ જાય છે. ઘણી વખત ખોટી રીતે હપ્તો છે એ ટ્રાન્સફર થઈ જતો હોય છે. તો આ ઘણા બધા પ્રોબ્લેમ હોવાના કારણે તમને 2000નો હપ્તો નથી મળી શકતો. તો હવે આ દરેક પ્રશ્નના જવાબ છે એ તમને મળી જવાના છે, કારણ કે તમે અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પેજને ફોલો કરી રહેશો. હવે નાની એવી ભૂલ તમે કરશો તો પણ તમારો હપ્તો છે એ અટવાઈ જશે. તમારે હવે છે એ શું કરવાનું, તો કેવાયસી કરવું પડશે. જો કેવાયસી ન કરાવેલું હોય તો તમે વેલ વ્યવસ્થિત કેવાયસી કરાવી લો, આધાર કાર્ડ સાથે લિંક કરાવી લો. આધાર કાર્ડ લિંકિંગ કરાવી અને બેંક ખાતા સાથે આધાર કાર્ડને ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્ય છે એ સક્રિય કરી દો, જેથી કરી સરકાર તરફથી જ્યારે પણ હપ્તો મોકલી આપવામાં આવે તો સૌપ્રથમ તમારા બેંક ખાતાની અંદર છે એ જમા થઈ જાય. અને આ સાથે લેન્ડ સેન્ડિંગ પણ કરાવી દો. તમારા જમીનના દસ્તાવેજોની ચકાસણી છે એ પણ તમે કરાવી દો. તો આવી 2 થી 3 પ્રોસેસ છે એ તમારે તપાસ કરાવવાની છે. 2 થી 3 પ્રોસેસ તમે તપાસ કરાવશો એટલે તમને હપ્તો છે એ વહેલી તકે તમારા બેંક ખાતાની અંદર આપી દેવામાં આવશે. હવે સરકાર દ્વારા પણ એક મહત્વપૂર્ણ ઉદ્દેશ આપવામાં આવ્યો છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક 6000 રૂપિયાની જે આર્થિક સહાય આપવામાં આવે છે, 3 સરખા હપ્તા આપવામાં આવે છે. હવે એ હપ્તાની અંદર વધારો થયો છે કે કેમ? કારણ કે મિત્રો, બજેટ 2026ની અંદર આ બાબતે કોઈ પણ ચર્ચા નથી થઈ, પરંતુ સરકાર એવું કહી રહી છે કે ખેડૂતોને વહેલી તકે છે એ હપ્તાની અંદર રકમમાં વધારો કરી આપવામાં આવી શકે છે. હજી પણ 2000 રૂપિયાના હપ્તા વિશે છે એ માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્યની અંદર પણ સરકાર છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના વધારાના 2000 રૂપિયા છે એ રાજ્ય સરકાર ભેળવી શકે છે. તો એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. હજી ગુજરાત રાજ્યની અંદર સરકારે છે એ પીએમ કિસાન યોજના અંતર્ગતના જે ઘણા બધા ખેડૂતો એવા છે કે તેમને 21મો હપ્તો નથી મળ્યો, તેવા ખેડૂતોને 21મો હપ્તો આપવા માટેની પણ ચર્ચાઓ છે એ ચાલી રહી છે.